ઘણીવાર તમને એવો અનુભવ થયો હશે કે કોઈ એવો વ્યક્તિ તમારી સાથે રહેતો હશે કે તમને પોઝિટિવ વિચાર કે સારા કામ કરવાના વિચારો આવતા હશે, અને જ્યારે બીજો કોઈ એવો વ્યક્તિ તમારી સાથે રહેતો હશે ત્યારે ખરાબ વિચાર અને નેગેટિવ વિચાર જ આવ્યા કરતા હશે. તો તમે વિચારતા હશો આવું શું કામ થતું હશે? તો એનો જવાબ એવો છે કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે ગમે તેવો નિષ્કામી હોય પણ કામીનો સંગ કરે તો તે કામી થઈ જાય છે. આમ ગમે તેવો નિર્લોભી હોય પણ તે લોભીનો સંગ કરે તો તે લોભી થઈ જાય છે, અને ખરાબના સંગે ખરાબ થાય. તેમ તે કોઈ સારાનો સંગ કરે તો તે સારો થાય. કે જેવી રીતે ગમે તેવો કામી હોય પણ તે નિષ્કામી પુરુષનો સંગ કરે તો તે પણ પોતે નિષ્કામી થઈ જાય છે, અને નિર્દોષ પુરુષનો સંગ કરે તો તે પોતે નિર્દોષ થાય. માટે પોતાનામાં જે દોષ રહેલા છે તેને ટાળવા માટે, કે જેમ સર્પ વાઘથી આપણે બીએ છીએ તેવી જ રીતે તેવા દોષવાળી વ્યક્તિથી આપણે દૂર રહેવું જોઈએ અને આપણાથી સારાનો સંગ કરવો જોઈએ. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોતા હોય તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.